સુરત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીના રોજ ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। તે સ્થાપના કરતા પહેલા શિવશક્તિ ગણેશ મહોત્સવ સોની ફળિયા દ્વારા ગણેશજીની પાલખી યાત્રા નીકળી હતી, જેમાં નાનેરાથી માંડીને મોટેરા સુધીના ભક્તો જોડવા પામ્યા હતા। તેની પર આપણે નજર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, આજે હિન્દુઓના દેવાળા દેવ શ્રી ભગવાન ગણેશજીનો ગણેશ ચતુર્થીથી સુરત સહિત દેશ અને દુનિયાભરની અંદર સ્થાપના થઈ રહી છે। ત્યારે આજે શિવશક્તિ ગણેશ મહોત્સવ મંડળ દ્વારા પણ ખૂબ જ મજાની શ્રીજીની યાત્રા કાઢવામાં આવી હતી, જેની અંદર બહેનો પણ પાલખી યાત્રામાં સાથે સાથે પુરુષો પણ જોડાયા હતા। આવો અહીંયા બહેનો છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર। નમસ્કાર। નામ? ભાવનાબેન। ભાવનાબેન, આ કેટલા સમયથી તમે આવી રીતે શ્રીજીની યાત્રામાં પાલખી યાત્રા આ અમારી 39મું વર્ષ છે। આ પાલખી યાત્રા કાઢવાનું અમારું 39મું વર્ષ છે અને અમે આ જ રીતે દર વર્ષે પાલખી યાત્રા કાઢીએ છીએ અને ખૂબ ધામધૂમથી આ ઉત્સવ ઉજવીએ છીએ। કેવું લાગી રહ્યું જ્યારે પાલખી યાત્રા કાઢો ત્યારે? એ તો કંઈક દિલની વેદના તો અમે કંઈક જણાવી જ નથી શકતા, એટલી ખુશી થાય છે એમ। હા જી, આપનું નામ? ધારાબેન। હા ધારાબેન, શું કહેવા માંગો છો? તમે જે રીતે પાલખીની અંદર તમે આગળ આમ દેખાતા હતા, તમે ગણેશજી તમે લઈ આ પાલખીમાં લઈને એના જે જોડાઈએ છીએ ત્યારે ખૂબ ઉત્સાહ અને આનંદથી જોડાઈએ છીએ અને મજા આવે છે એમાં દર વર્ષે તમે? દર વર્ષે, હા। નામ? નિધિ। હા નિધિ, શું કહેવા માંગો છો? તમારા ચહેરા પર આજે ખુશી છે ગણેશ ચતુર્થી? ગણેશ ચતુર્થીની ખુશી કોના ચહેરા પર ના હોય? બધાના ચહેરા પર ગણેશ ચતુર્થીની ખુશી હોય છે। જ્યારે અમે 39 વર્ષથી આ ઉત્સવ ઉજવીએ છીએ, ધામધૂમથી બાપાનું સ્વાગત કરીએ છીએ, 10 દિવસ અહીંયા બધી કોમ્પિટિશન્સ થાય છે, બધા ખૂબ એન્જોય કરે છે અને પછી જ્યારે છેલ્લે બાપાને વિદાય આપવાનો સમય આવે છે ત્યારે બધાને આંખોમાં આંસુ હોય છે। એટલે આ ઉત્સવ તો અમે એટલું ધામધૂમથી ઉજવીએ છીએ ને કે અમે ફિલિંગ્સ અમારી શેર નથી કરી શકતા શબ્દો। આજે નાચગાન પણ ચાલતું હતું ઢોલના? ખૂબ જ, હા। દર વર્ષે અમે એવી રીતે સરસ રીતે બાપાનું સ્વાગત કરીએ છીએ। હા જી, આપનું નામ? આ ઉત્સવમાં રાધા બિસ્કિટવાલા। આ ઉત્સવમાં અમને ખૂબ આનંદ થાય છે। અમે ખૂબ ધાર્મિક રીતે અને ખૂબ ભાવભક્તિથી અમે ભગવાનને સ્થાપના કરીએ છીએ અને છેલ્લે વિસર્જન ફેરી પણ અમને એટલું દુઃખ થાય છે। નમિતા પાનવાલા।
હા, શું કહેવા માંગો છો? આજે ગણેશ ચતુર્થી છે. બસ આજે ગણેશ ચતુર્થીનો અમને લોકોને આજે જે અમે લોકો જે ભક્તિભાવને ધામધૂમપૂર્વક અમે લોકો લાવ્યા છે ગણપતિને, એવું 10 દિવસ અમે ઉત્સાહભેર એનું આયોજન કરેલું છે અને બહુ સારી રીતે એને ઉજવીશું અમે. રોજે રોજ પ્રોગ્રામ પણ થશે. હા, પ્રોગ્રામ રોજ થાય છે. 10 દિવસ કંઈ ને કંઈક હોય જ છે, કોમ્પિટિશન હોય કે આરતી શણગાર હોય, એ રીતે અમે લોકો અહીંયા ઉજવણી કરીએ છીએ. આજે હાલો, જય ગણપતિ દાદા. મારું નામ પિંકી પસ્તાગિયા. અમે આ ગણપતિની સ્થાપનામાં એટલો બધો આનંદ થાય છે કે આ વર્ષ તો અમે જેમ શાંતિથી પાર પાડીએ છીએ તેવું આવતા વર્ષ માટે એમ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારા બધા વિઘ્નો દૂર થાય અને અમે અહીંયા જલ્દીથી આવીએ અને આ પ્રોગ્રામમાં જોડાઈએ. તેમાં ખાસ કરીને પાલખી યાત્રા તો અમને એટલો આનંદ થાય છે કે ઘરના કામ બી ભૂલી જવાય છે. જય ગણપતિ બાપા. ગણપતિ બાપા. મારું નામ શીતલ છે. આપણે ગણપતિ બાપા આવે છે જ્યારે 10 દિવસનો એનો ઉત્સવ ઉજવાય છે. પાલખી યાત્રા નીકળે છે, ધામધૂમથી એની પાલખી યાત્રા કાઢીએ છીએ. પછી એમાં બધા ઉત્સવ ઉજવીએ છીએ. એમાં આરતી શણગાર છે, પછી આ મોટી આરતી આપણી મહાઆરતી કરીએ છીએ, અન્નકૂટ કરીએ છીએ, એ બધું કરીએ છીએ. પછી 10 દિવસ સુધી બધા પતી જાય છે. આપણા ગણપતિ બાપાનું વિસર્જન આવે છે ત્યારે આપણી આંખોમાં આંસુ આવી જાય છે. આજે દર્શન તમે ઉપસ્થિત થયા છો બાપાના દર્શન માટે પહેલો દિવસ છે. શિવ શક્તિ ગણેશ મહોત્સવ કોંગ્રેસ ભવનની ગલી અમારી સ્થાપના 1985માં થયેલી હતી. અમારા વડીલો દ્વારા મંડળની સ્થાપના કરવામાં આવેલી અને જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી લગાતાર અમે પાલખી યાત્રા કરતા આવ્યા છે. ગણેશ ચોથના સ્પેશિયલી અમે ગણેશ ચોથના દિવસે જ પાલખી યાત્રા કરીએ છીએ. અમારી પાલખી યાત્રામાં કોઈ દેખાદેખી નથી હોતી. સાદાઈથી અમે નીકળીએ છીએ. વેદોમાં શાસ્ત્રોમાં જે પ્રમાણે જણાવેલું છે તે પ્રમાણે બાપાની સેવા કરીએ છીએ. જે પાલખી ઉચકનારા વ્યક્તિઓ હોય છે તે ગણવેશમાં હોય છે. એટલું જ નહીં, અમારી જે કંઈ આવનારા 10 દિવસની પણ જે પ્રોગ્રામો છે તેમાં અમે ખાસ કરીને ગણેશ યાગ, જે સુરત શહેરમાં મોટે ભાગે કોઈ મંડળો કરતા નથી, તે અમે સુરત શહેરમાં અમે એકમાત્ર ગણેશ મંડળ છે જે ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવેલું છે. ને 10 દિવસના હિન્દુત્વને ધ્યાનમાં રાખી, સનાતન ધર્મને ધ્યાનમાં રાખી તે પ્રમાણેના તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. તો તમામ ભક્તોને વિનંતી કે આપ શિવશક્તિ ગણેશ મહોત્સવ કોંગ્રેસ ભવનની ગલીમાં પધારો. ખાસ કરીને 24/9/2023ના રોજ જે ગણેશ યાગ છે જેમાં ગણેશજીનું આગમન થાય છે. ખાસ કરીને ગણેશજીનું જે આગમન થાય છે જેનો સમય બપોરે 1:30 વાગ્યાનો છે, તેમાં આપ ખાસ પધારો તેવી આપ સૌ ભાવિક ભક્તોને અમારું નિમંત્રણ છે. શિવશક્તિ ગણેશ મહોત્સવ તરફથી ગણપતિ બાપ્પા મોરયા. મિત્રો, આ હતા એડવોકેટ દર્શન અને મારી પાછળ જોઈ રહ્યા છો દુંદાળાદેવ બાપા ગણપતિ. આજે ગણેશ ચતુર્થીના રોજથી મેં આપણે પહેલાં જ કહ્યું કે આમ સુરત સહિત દેશ અને દુનિયાભરની અંદર આજે ગણેશ બાપાનું આગમન થયું છે અને 10 દિવસ સુધી લોકો ગુણગાન ગાશે, પરંતુ છેલ્લા દિવસે લોકોની આંખમાં આંસુ આવી જશે કારણ કે દુંદાળાદેવની વિદાય થશે. જે 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાળા કહેવાનો વિજય મકવાણા સાથે સુરત.